હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સફળ થવા માટેનું બેસ્ટ વિકલ્પ એટલે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મહાવરો છે એ માણસને સંપૂર્ણ બનાવે છે, નહીં કે લર્નિંગ કે નહીં કે થિયરી. પ્રેક્ટિકલ વસ્તુ નહીં થાય ત્યાં સુધી તમે સફળ થશો નહીં. પ્રેક્ટિસ માટેના ઘણા બધા રસ્તાઓ છે. એમાંનો એક રસ્તો એટલે PYQs. એક દિશા મળી જાય, એક મેપ મળી જાય, એક રસ્તો મળી જાય. જે લોકો ઓલરેડી ચાલ્યા છે, પગદંડી પડી છે, ઓકે, એક રસ્તો છે, ડિરેક્શન નક્કી કરેલી છે, એ ડિરેક્શને ચાલો ને ભાઈ. નવો રસ્તો કંડારવો હોય કોઈ વાંધો નથી, કંડારજો, તમારી લાઈફમાં એ કરજો. પરંતુ અત્યારે સફળ થવા માટે જે જરૂરી છે ધેટ યુ શુડ ડુ, અને એ છે કે ઓલરેડી જે અગાઉ આવી ગયું છે એનો એક વખત અભ્યાસ કરી લ્યો. જેમ કે આવી રહેલી સીસીઈ ની પરીક્ષા અને અન્ય બીજી કોઈ પણ એક્ઝામ્સ અથવા તો સ્ટાન્ડર્ડ વાઇઝ વોટ એવર જે જગ્યાએ આવા ટોપિક અહીંયા નામ આપેલા છે, જેમ કે વન વર્ડ, જમ્બલ્ડ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ટ્રાન્સલેશન, પ્રિપોઝિશન, ટેન્સ અને પર્સનલ પ્રોનાઉન્સ અને પ્રોપર વર્ડ ઓલ્સો. આવું જે એક્ઝામમાં પૂછાય છે મિત્રો, એ દરેક એક્ઝામને આ પીવાયક્યુ લાગુ પડે. આ છે આપણું 7/4/2024 અને શિફ્ટ 1 9 થી 10 નું પેપર, જેમાં 12 માર્કનું ઇંગ્લિશ હતું. આમ તો 14 માર્કનું હતું, નહીં, 12 ને 4 16 માર્કનું હતું. 12 છે એ ગ્રામરના એ બધા હતા, ટ્રાન્સલેશન ને વગેરે, અને 4 છે કોમ્પ્રિહેન્શનના હતા. ઘણી વખત આપણે કોમ્પ્રિહેન્શનમાં 3 પ્રશ્નો એવા પૂછાય છે, 2 સિનોનિમ્સના હોય, 1 એન્ટોનિમ્સનો હોય, તો એનો સમાવેશ કરીએ છીએ. ચાલો જોઈએ આ તમને how it will be useful to you, dear friends. It will be too much useful to you. You will remember me after you have given any of examination, you have appeared in any of examination. તમે કોઈ પરીક્ષા આપો, then you remember me. યાદ રાખશો કિશન સરે કીધું હતું કે ભાઈ આવું તમે તૈયાર કરો, and that will be useful. થવાનું છે હું નહીં, not only Kishan sir, but each and every one who has got the success in any of the field, especially in case of competitive exams, they always suggest to solve a PYQs. એ ઇન્ડિયા લેવલે કોઈ આઈપીએસ અધિકારી હોય, આઈએએસ અધિકારી હોય કે ગુજરાત લેવલના કોઈ પણ હોય, કોઈ પણ કેડરના હોય, તમને એક વસ્તુ સજેસ્ટ કરશે કે પીવાયક્યુ સોલ્વ કરો. ઓકે, ચાલો પ્રશ્ન નંબર ફર્સ્ટ. પહેલો પ્રશ્ન છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ. અહીંયા લેવાનો છે મિત્રો આપણે વિરોધી, એપથી. અપથીનો મતલબ શું થાય? APATHY, અપથી. એનો મતલબ છે વિધાઉટ એની કન્સર્ન, કોઈ પણ સંબંધ ન હોય, લાગતું વળગતું ન હોય, નો ઇન્થ્યુઝિઝમ, કોઈ રસ ન હોય. વિધાઉટ ઇન્ટરેસ્ટ પણ કહી શકો તમે, વિધાઉટ ઇન્ટરેસ્ટ, બરાબર, એને કહેવાય અપાથી. નીરસ, સાદી ભાષામાં નીરસ, રસ વિહીન, નીરસ. તો રસ વગરનો વ્યક્તિ નીરસ કહેવાય. કા રસ ની ભગા કરે છે કિશન સર તે યાર. ઓકે, હા, નીરસ. તો તમને મળી જવાનું છે કે આમાંથી કયો એનો સમાનાર્થી હોઈ શકે. પરંતુ હું એ સમજાવું એ પહેલા તમને બીજા બે શબ્દો આપું છું, ધેટ ઇઝ ફોર યોર એક્સ્ટ્રા નોલેજ. એક આવો શબ્દ છે સિમ્પથી, SYMPATHY, સિમ્પથી. એટલે તમને ખ્યાલ છે શું અર્થ થાય છે સિમ્પથીનો? સહાનુભૂતિ. અને એક બીજો હજુ શબ્દ છે એમ્પથી, AMPATHY, એમ્પથી. એમ્પથી એટલે શું? એટલે પણ કંઈક આવું જ થાય છે, સહાનુભૂતિ.
તો એપથી, સિમ્પથી અને એમ્પથી એટલે શું? બે સહાનુભૂતિ છે. સિમ્પથી ને સમજીએ. સિમ્પથી એટલે સહાનુભૂતિ પણ દયા પ્રકારની એ કોઈકને તમે હેરાન થતા જોવો છો તો તમને દયા આવે છે એના પ્રત્યે. કોઈક ગમે ત્યાં કાદવ કીચડમાં પડ્યું છે, કોઈક પક્ષી મરવા પડ્યું છે, અથવા તો એને કોઈ ઠોલીને ખાય છે, અને એ જોઈને તમને એના પ્રત્યે દયા અને કરુણા ઉદ્ભવે છે. એ સિમ્પથી છે. હવે જ્યારે એમ્પથી છે મિત્રો, એમાં ઇન્વોલ્વમેન્ટ છે. ઇન્વોલ્વમેન્ટ એટલે કેવી રીતે? તમારી જાતને તમે એ પ્રકારના જુઓ છો. ઘણા મૂવીમાં આપણે કોઈ કેરેક્ટર સાથે આપણી જાતને એટેચ કરી દઈએ છીએ. એમ જ્યારે માની લો કે તમારા કોઈ ફેમિલી મેમ્બર છે, મારા કોઈ ફેમિલી મેમ્બર છે, એ હેરાન થતા હોય, એ જ્યારે દુઃખ, દર્દ, પીડાની અનુભૂતિ કરે, એવી જ પીડા, દર્દ, દુઃખની અનુભૂતિ આપણે પણ કરીએ. તો એ પ્રકારની જે સહાનુભૂતિ છે એને કહેવાય એમ્પથી. જ્યારે તમે માત્ર જોવો છો, એટેચડ થતા નથી, અને તમને સહાનુભૂતિ છે, એને કહેવાય સિમ્પથી. અપથી એટલે રસ વગરનું, નિરસ એ. તો હવે આમાં ઇન્ટરેસ્ટ એ તો સમજી ગયો કે એનો જે વિરોધી છે, ઇન્ટરેસ્ટ એટલે રસ, એ તો એ જ હોવાનું. કોલ્ડનેસ એટલે પણ ઠંડાપણું. ઠંડાપણું એટલે ઘણા વ્યક્તિને પણ લાગુ પડે બે હાવ સી ઇઝ વેરી કોલ્ડ પર્સન, શાંત, કઈ કરવાનું નહીં, જે થાય કુદરત, ઈશ્વરના ભરોસે એમ. ઓપ્ટિમિઝમ આશાવાદ. ફેવરિટિઝમ અથવા ફેવરિંગ. ધ પર્સન હુ સીઝ ઓલવેઝ ધ બ્રાઇટ સાઇડ ઓફ ધ થિંગ્સ. જે વ્યક્તિ હંમેશા વસ્તુઓની પોઝિટિવ બાબતોને જોવે છે એને ઓપ્ટિમિસ્ટ કહેવાય. અને આને કહેવાય, એક્ટિવિટીને કહેવાય ઓપ્ટિમિઝમ. અને ધ પર્સન હુ ઓલવેઝ સીઝ ધ ડાર્ક સાઇડ ઓફ ધ થિંગ્સ એને કહેવાય પેસિમિસ્ટ, નિરાશાવાદી. અને એ જે એક્ટિવિટી છે, એ જે પ્રોસેસ છે, એને કહેવાય પેસિમિઝમ. સ્કોર્નફુલ ધૃણાપૂર્વકનું, ધૃણા જેવું, હેટ્રેડ ટાઈપનું, HATRED, હેટ્રેડ ટાઈપનું. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લેવાય. હા, જવાબ જોઈએ આપણે. ઇન્ટરેસ્ટ જ આવવાનો છે, તો થોડુંક આડાવડું થયું છે. હા, કઈ વાંધો નહીં, ચાલો. નેક્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. માસી ના, અરે જવાબ કે આવી ગયો યાર, બહુ કરી હવે. મોક્સી એટલે બોલ્ડ, અથવા તો શું કહેવાય હજુ એના માટેનો શબ્દ બોલ્ડ, કરેજિયસ, કરેજ આવ્યો. બોલ્ડનેસ, આમ તો બોલ્ડનેસ, હિંમત. ગટ્સ કહીએ ને આપણે, ગટ્સ. તમારામાં કોઈક સાહસપૂર્ણ કઈક કાર્ય કરવા માટેની જે જુસ્સાપૂર્વકની જે અંદર એક ફિલિંગ છે, એને કહેવાય મોક્સી. હી હેઝ મોક્સી ડુઈંગ એક્ટિવિટીઝ. કરેજ એનું સમાનાર્થી થયું. હ્યુમેનિટી એને આને કોઈ સંલગ્ન નથી, માનવતા. ડિગ્નિટી એટલે એક ઊંડાણપણું અથવા તો ભવ્યતા, ઘનિષ્ઠતા. અનચેન્જડ બદલ્યા વગરનું, ભવ્યતા. ડિગ્નિટી એ એક કેરેક્ટરની વાત છે કે એમાં જે ઊંડાણ હોય, એ ડીપનેસ હોય, તે. રાઈટ. જવાબ તો જો કે આવી ગયો તો આપણે. સો કરેજ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. ગવર્મેન્ટ બાય ઓફિશિયલ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ધ ગિવન ફ્રેઝ. મિત્રો આ 66 માં છે ને કેટલી વખત આવી ગયું છે. ગવર્મેન્ટ બાય ઓફિશિયલ્સ, ગવર્મેન્ટ બાય રિલિજિયસ પર્સન્સ, એબ્સન્સ ઓફ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ બાય સમ ફ્યુ પીપલ. આવા ઘણા બધા અલગ અલગ પ્રકારની સરકારો. ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ દ્વારા, ચલાવાતી સરકાર. હવે આ કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટ નથી,
પણ ગવર્મેન્ટની અંદરનો એક પાર્ટ છે. જેમ કે આપણું ઇન્ડિયા છે તો છે તો ડેમોક્રેસી, લોકશાહી છે, પરંતુ લોકશાહીમાં સરકાર ચલાવે છે કોણ? લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં, એ રાજકારણીઓ છે. પણ જે આખી વ્યવસ્થાના ભાગરૂપે છે, વ્યવસ્થાના ભાગમાં જે છે એ કોણ છે? એ સરકારી, એ બધા સરકારી અધિકારીઓ છે. એટલે એમાં આઈએએસ અધિકારી, પોલીસ આખું ડિપાર્ટમેન્ટ આવી ગયું, રેવન્યુ આખું ડિપાર્ટમેન્ટ આવી ગયું, પટ્ટાવાળા સુધીની વ્યક્તિઓ આવી ગઈ, બધા વ્યક્તિઓ આવી ગઈ. ઓકે, તો એને કહેવાય અધિકારીઓ દ્વારા ચલાવાતી સરકાર. ચૂંટાયેલા નથી, એ નિમાયેલા છે, પરીક્ષાઓ પાસ કરીને આવેલા વ્યક્તિઓ છે. એના માટે વપરાતો શબ્દ છે બ્યુરોક્રેસી. બ્યુરોક્રેસી, બ્યુરોક્રેટ બધી જગ્યાએ હોય છે, અને એને વ્યક્તિગત આમ કોઈ નુકસાન ન હોય, કારણ કે સરકાર છે એને પગાર આપે છે. ભલે એક વસ્તુ ચોક્કસ છે કે જાય છે આપણા ખિસ્સામાંથી, પણ એ ઇનડાયરેક્ટ જાય છે. તો પછી કોન્ફિડરસી એટલે આ કોઈ સરકાર નથી, પણ આપણે એમ સમજીએ કે એક આખું સ્ટેટ હોય, નેશન હોય, અને પછી એના વિવિધ સ્ટેટ્સ હોય ને સ્ટેટ્સ પાસે પોતાની સ્વતંત્રતા હોય ડિસિઝન લેવા માટે. એને ઉપલા લેવલે કોઈ ખલેલ ન કરે, અથવા તો આ ખલેલ થવા ન દે, પોતાની રીતે સ્વતંત્ર ડિસિઝન લે. જનરલી આવી વ્યવસ્થાઓ અત્યારે ક્યાંય દુનિયામાં છે નહીં, કારણ કે ટોપ લેવલે ભારત છે તો જે દિલ્હીથી જે સંચાલિત થાય છે, કેન્દ્રથી જે થાય છે, એ રાજ્યોએ સ્વીકારવું પડે છે. એની પાસે અમર્યાદિત સત્તાઓ નથી હોતી. પછી ઓટોક્રેસી, ઓટોક્રેસી, થિયોક્રેસી. થિયો શબ્દ છે, ઓટો શબ્દ છે. થિયો શબ્દનો મતલબ થાય છે રિલિજન. એના ઉપરથી યાદ રાખી શકો, રિલિજન એટલે ધર્મ. તો ધર્મ થી ચાલતી સરકાર એટલે ધર્મના વડાઓ. એવી બે સરકાર છે, એક છે ઈરાનની અને એક છે આપણી વેટિકન સિટીની. વેટિકન સિટી, બરાબર, ત્યાં ધર્મના વડાઓ છે, સરકાર ચલાવે છે. એ ઓટોક્રેસી, આપખુદશાહી, જેને ડિક્ટેટરશિપ પણ કહી શકાય, કિંગ જોંગ નું જે છે એ. ઓકે, ચાલો જવાબ લઈ લઈએ. આનો આપણે સ્ક્રીનશોટ પણ લઈ લઈએ. નેક્સ્ટમાં શું છે? અચ્છા, જો સરસ આપ્યું તમને. ડેમો એટલે લોકો, ડેમોક્રેસી લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટેની સરકાર, એટલે જેમ કે અમેરિકા છે, ઇન્ડિયા છે. મોનોક્રેસી, મોનોક્રેસી નહીં, મોનાર્કી, વન રૂલર, રાજા અને રાણી જ હોય. જેમ કે અત્યારે ક્યાં છે આપણે બ્રિટનમાં, પછી ભૂટાનમાં ડિક્ટેટર, વન પાવરફુલ રૂલર. ચાઇનામાં એવું જ છે. આમ તો કહેવાય સામ્યવાદ, પણ એવું કશું છે નહીં. કિંગ જોંગ. થિયો, રિલિજન ચાલતું. બ્યુરો એટલે ઓફિશિયલ દ્વારા, અધિકારીઓ દ્વારા ચાલતું હોય સરકાર. ઓકે, ચાલો આપી થોડીક તમને. હા, કોન્ફિડરસી, રાજ્યોની સંઘ, ઘણા સ્વતંત્ર રાજ્યો મળીને ઢીલું સંગઠન, એટલે એ નથી અત્યારે, બહુ ધ્યાનમાં ના રાખ. ઓટોક્રેસી, એક વ્યક્તિનું શાસન, એક શાસક પાસે સંપૂર્ણ સત્તા હોય, એ ચાઇનામાં છે વગેરે. થિયોક્રેસી, ધર્મ આધારિત, ઈરાન અને પેલું આપણે વેટિકન સિટી. બ્યુરોક્રેસી એ અમેરિકામાં, બધા મોટા ભાગનામાં આ જ હોય છે. ડેમોક્રેસી, લોકશાહી. મોનાર્કી, રાજાશાહી, યુનાઇટેડ કિંગડમમાં છે. અને ડિક્ટેટરશિપ, બરાબર, નોર્થ કોરિયા. એક નેતા, તાનાશાહ જેને કહેવાય, અને રિપબ્લિક, એ પણ ભારત માટેનું છે. તો આવી અલગ અલગ પ્રકારની ગવર્મેન્ટ આખા વર્લ્ડમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણામાં બે હોય છે, રાજા પણ હોય અને પેરેલલ સરકાર પણ ચાલતી હોય, જેમ કે ભૂટાનમાં એ સિસ્ટમ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ફટાફટ. હોપ કે આ માહિતી તમને યુઝફુલ થઈ. અગાઉ પૂછાયેલું છે. ઓકે, બ્યુરોક્રેસી, ધર્મશાસન, આપખુદશાહી વગેરે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે મિત્રો, કુડિયું કમિશન. કમિશન છે એ અહીંયા વર્બ તરીકે છે. કમિશન એટલે ભલામણ કરવી, રિકમેન્ડ કરવી વગેરે. કુડિયું કમિશન એની ફ્રેન્ડ ઓફ ખાલી જગ્યા ટુ બ્રિંગ મી અ પેર ટમ્બલર. ટમ્બલર ની જોડી લાવવા માટે તમે કોઈ તમારા મિત્રને વિનંતી કરી શકો. કહેશો ટેલ પ્લીઝ, એવો અર્થ થાય. આપણે એનાથી કોઈ મતલબ નથી. તો સર એનાથી મતલબ છે, આપણે મતલબ છે
આ ઓલું કહીએ ને આપણે, સાહેબ ટપાકાથી નહીં, મારે તો રોટલાથી મતલબ છે, પરિણામ મળવું જોઈએ, ધેટ્સ ઇટ. ઓકે, તો જ્યારે તમે ઓફ પછી લખો છો જવાબ, ઓફ પછી તો હંમેશા કા આવે, આ ઓફ ધેમ આવે, એટલે કે કર્મની વિભક્તિ આવે. જેમ કે આમ ફ્રોમ, મી, ઓફ, હર, ઓફ ધેમ વગેરે. પણ જ્યારે જો તમારે માલિકી બતાવવાની હોય, માલિકી, તો શું આવશે? ફ્રોમ માઇન, ઓફ હર્સ, ધેર્સ વગેરે. માલિકી બતાવો એટલે આ રીતે જોજો. કુડ યુ કમિશન એની ફ્રેન્ડ ઓફ યોર્સ? જ્યારે આગળ નામ લખ્યું છે, આમ છે ઓફ અને આમ, તો આમાંથી, અરે હા, આમાંથી આવો અર્થ થાય ને, આમાંથી આ એટલે ફ્રેન્ડ ઓફ યોર્સ, તમારા મિત્રોમાંથી કોઈ એક. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે પેન જ લઈ લઈએ. અરે ભાઈ આવું કેમ થાય છે? સમથિંગ ઇઝ નોટ વર્કિંગ વેલ. ચાલો ઠીક છે. Translate the following sentence into Gujarati. There are some men, women and children embracing the trees. કેટલાક પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો છે, એ વૃક્ષોને ભેટી રહ્યા છે. અહીંયા જોવાનું છે આ એમ્બ્રેસિંગ. બાળકો વૃક્ષે નીચે રહ્યા છે, બાળકોને ભેટી રહ્યા છે, વૃક્ષોને ભેટી રહ્યા છે કે બાળકોને ભેટી રહ્યા છે, તો સીધું સમજાઈ જાય એવું છે મિત્રો, સરળ છે. ત્યાં કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. ભેટવાનું કામ કોને કરવાનું? ટ્રીઝ. ભાષાંતરમાં તમારે બહુ મગજ નહીં દોડાવવું પડે પરીક્ષામાં. આ લોકો આપે છે જેવું કે ફટ દઈને તમને ખબર પડી જાય. તમારે ક્રિયાપદ જોવાનું અને છેલ્લે ગુજરાતીમાં ક્રિયાપદ જોઈ લેવાનું. ચાલો નેક્સ્ટ વન. ચાલો નેક્સ્ટ. ઓકે, the sentence given below is divided and jumbled into 4 parts. Choose the option that arranges these parts to form a meaningful sentence. તમારે આ સૂચના વાંચવાની નથી. ડોન્ટ રીડ. ટાઈમ બગાડવાનો નથી. તો શું કરવાનું? સીધું અહીંયા આવવાનું, પછી આમાં આવવાનું. ક્યાંક સેટિંગ થાય એવું લાગે તમને, સમજાય એવું છે તો ઠીક છે, ન સમજાય એવું હોય તો એને ઓપ્શન ઈ સિલેક્ટ કરીને આવવાનું, ખાલી છોડીને નહીં આવવાનું. જોજો એટિકસ. અહીંયા શું લખ્યું? આ વાક્ય અમેરિકન નવલકથાકાર હાર્પર લી ની નવલકથા ટુકેલીએ મોકિંગ બર્ડ માંથી લીધા છે. આવું ક્યાંક રેફરન્સ મળ્યો? મેં આ નવલકથા જો વાંચી નથી, મને રેફરન્સ મળ્યો છે એટલે મેં મૂકી દીધો છે. એટિકસ greeted Walter and began a discussion. Okay. Jem ran to the kitchen and asked Calpurnia about crops neither Jem nor I could follow. To set an extra plate we had company. Okay. હવે આમાં એટલી એક ખબર પડે કે ડી માં વાક્યના છેડે કોમા છે એટલે એ વાક્યના છેડે કોઈ દિવસ ન આવે. હાલો, ઓકે, ડન. ટુ સેટ એન એક્સ્ટ્રા પ્લેટ વી હેડ કંપની. હવે જ્યારે વી જ્યારે લગાડીએ છીએ તો વી છે મિત્રો સર્વનામ છે, સર્વનામ થી વાક્ય ક્યારે ચાલુ ન થાય એટલે ડી આગળ ન આવે. બે ગયા. કા એ થી ચાલુ થાય ને કા બી થી ચાલુ થાય, એને એક થઈ ગયું. બી અને સી. બી માં એન્ડમાં શું છે? જેમ રેન ટુ ધ કિચન એન્ડ આસ્ડ કલ્પુર્નિયા. હવે મિત્રો આઈ જોજો, અહીંયા જોજો. આસ્ડ એને પૂછ્યું, પણ શું પૂછ્યું? શું પૂછ્યું? એ જે આગળ વાક્ય ચલાવવું પડે એટલે બી એન્ડમાં ન આવે. ગ્રામરની સમજૂતી વગર ટેકનિકલ થી જ આ પ્રશ્નો મોટા ભાગના સોલ્વ થશે. ઓકે, હવે બીડીસી એ જ આવે. બીડીએસી સોરી, બી. જેમ ran to the kitchen and asked the Kalpunya to set an extra plate. We had company. Atix greeted Walter and began a discussion about crops neither Jem nor I could follow. Okay. જે બેમાંથી અમે એકેય ન સમજી શક્યા એવી વાતો એને ચાલુ કરી તો ભલે કરી, નો પ્રોબ્લેમ. ચાલો નેક્સ્ટ વન. ઈજા
સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ધ ગિવન ફ્રેઝ. શબ્દ સમૂહ માટે એક શબ્દ ગોખી નાખો ને યાર. 200 500 તૈયાર કરી નાખો. ગમે અત્યાર સુધીની પૂછાયેલા પરીક્ષાઓના 500 જેટલા તૈયાર કરી નાખો. ગુજરાત ગવર્મેન્ટની એક કે એક અને સેન્ટ્રલ ગવર્મેન્ટના મોટા ભાગના ક્યાંથી પૂછવા જશે ભાઈ ભલા માણસ. આપણે કરવું છે આ ઓલા જેવું. અમે એમ કહીએ ને કે સિલેબસ સમુદ્ર જેવડો. સમુદ્ર જેવડો. પછી આ બધું તૈયાર કરી અને આપણે કરીએ કેવડું એક સમુદ્રમાંથી પછી આપણે એક તળાવ જેવું. એમાંથી પછી આપણે જે તૈયાર કરવાનું પાણી લેવાની કુવા જેટલું અને એ કુવામાંથી આપણી આ બુક કે આપણું આ સિલેબસ એક હોય ત્યારે તો સ્વાભાવિક છે ભાઈ જ્યારે તમારી પાસે સમુદ્ર જેવડો સિલેબસ હોય અને તમે એક બુકમાંથી અપેક્ષા રાખો કે મારે બધા વિષયોનું CCE ટાઇટલ લખેલું હોય CCE 2026 લાવો વાંચી નાખો ભૂક્કા બોલાવી દો. હવે અરે ગમે ત્યાંથી ગમે એ વિષયનું પૂછાય નહીં. એવું ન થાય ભાઈ. બધા સમજે છે, બુક્સ બનાવનારા સમજે છે. હું એમ કહું કે કરી નાખો તમે 66 ઇંગ્લિશ MCQ બુક એટલે આમાંથી એક પણ માર્કનું બહાર ન જાય બધું જ આમાં આવે એવો દાવો થોડું ના કરી શકાય કોઈ દિવસ. વોકેબ વસ્તુ એવી છે ગમે તે પૂછી શકે. પ્રશ્નોના જવાબોમાં ગ્રામરના નિયમો એમાં આવી ગયા છે બધા, પણ એમાં લાલભાઈની જગ્યાએ ભોળાભાઈ પૂછી શકે નામની જગ્યાએ, પૂર્ણિયાની જગ્યાએ કાર્તિકેય પૂછે એવો ફેરફાર થાય. પણ ઇતિહાસમાં તો તથ્યો હોય ને ભાઈ, એ અનચેન્જડ હોય. એમાં કઈ પેલા હવે કચ્છમાં એ સૌથી મોટું પેલું હતું ને હવે એ ભાવનગરમાં થઈ ગયું એવું તેમાં ન થાય ને એમ. ઠીક છે ચાલો હવે તો A person who deliberately sets fire to a building, building ને આગ લગાડનાર વ્યક્તિ પણ ઈરાદાપૂર્વક. તો ઈરાદાપૂર્વક આગ લગાડનારને શું કહેવાય? ઓકે, એસેટિક મિત્રો આવી ગયો છે. એ તપસ્વી જે વ્યક્તિ છે ને એ the person who lives અને પછી જે વાં જતા રહે એવા તપસ્વી. આર્બિટ્રેટર એ પણ આવી ગયું છે. લવાદ a person appointed to solve two parties legally. તો હા અને પછી ambidextrous મિત્રો આ એમબી નામનો શબ્દ છે ને એમબી એ ટુ નો ઉલ્લેખ કરે. બાય કહીએ ને આપણે બાયસિકલ બાયનોક્યુલર વગેરે ટુ હોય ત્યાં બાય બીઆઈ વપરાય. તો એમબી એટલે આમ તો એવો પણ થાય કે જેને સમજી ન શકીએ તેવું એમ્બિગ્યુઅસ દ્વિધા વાળું. એટલે બાય એટલે કા આ લેવાનું કા આ લેવાનું એમ. હવે એમ્બી ડેક્સ્ટરસ નો મતલબ થાય છે with two hands. ડાબા હાથે બેટિંગ કરી શકે, જમણા હાથે બેટિંગ કરી શકે, ડાબા હાથે લખી શકે, જમણા હાથે લખી શકે. તો જે બે હાથે કામ કરી શકે ને એને કહેવાય એમ્બી ડેક્સ્ટરસ. ઓકે, આર્સોનિસ્ટ આગ લગાડનાર. હવે હું જેમ ટીચિંગ કરાવું એક વખત તમે એવી રીતે કરાવી દો મિત્રો અને યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. ધેટ્સ ઇટ. એમાં બીજું શું હોય? કઈ ન હોય. ક્લિયર કરી દેશો. ઓકે, આનું આપણે બેક સાઈડ લઈ લઈએ અને એકાદો ફોટો પણ લઈએ. સોરી ફોર ડિસ્ટર્બન્સ, એનો કોઈ રસ્તો નથી પણ હવે આવું તો થોડુંક ચાલશે. ચાલો ભાઈ. હા, આનો જવાબ આપવાનો છે વિડીયો. વિડીયો નહીં. ઓકે, હવે ક્યાં આવે વિડીયો? આજા આનો આમ પણ લઈ લે. ઓકે ચાલો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપો. નીચે કોમેન્ટ કરો શું જવાબ આવે, શા માટે આવે, અન્ય જે શબ્દ છે એના માટે આખું વાક્ય શું આવી શકે એ પણ જવાબ આપો. કઈ તો દીધું છે, કેટલા આપે છે જોઈએ. ચાલો નેક્સ્ટ વિચારો, હું આપી દઉં.
હા ભાઈ ચાહક લાગે જો, આ જેને પેપર કાઢ્યો છે એ કોના ચાહક? કોક ચાર્લ્સ ડિકન્સના કે આ કોઈક છે ને કોલેજના લેક્ચરર હશે એવું મને લાગે છે. અને એ નવલકથા એને જે તે સમયે આ બધી ટેક્સ્ટ બુકમાં હતી, ગ્રેટ એક્સપેક્ટેશન ને બીજી ઘણી બધી, એટલે એ વાંચી હશે અને પછી મૂકી દીધા હશે એમ. બહુ મહેનતું નહીં, ઉંમર લાયક વ્યક્તિ હશે. તમે જોજો 60 ને વટાવી ગયેલા ટાઢાડું જીવન જીવનારા મારો વિડીયો જોશે તેને ખબર પડશે. અને એને આપ્યું ને એને આ નવલકથા લખી નાખ્યું, કાઢી નાખ્યું વાક્ય છે. બહુ મહેનત નથી કરેલી. ઓકે, વિન્ડો અન્ટિલ રિસેસ વેન જેમ કટ મી ફ્રોમ, આ એનું જ છે પાછું. વિન્ડો અન્ટિલ રિસેસ તો આવું કઈ વિચિત્ર પ્રકારનું વાક્ય છે એ ચાલુ ન થાય એટલે એથી કઈ લાગુ ન પડે. ધ કોવી ઓફ ફર્સ્ટ ગ્રેડર્સ ઇન ધ સ્કૂલ યાર્ડ, એવું હોઈ શકે. સો આઈ લેટ વેલ ઇનફ એલોન એન્ડ સ્ટેડ આઉટ ધ. ઓકે, હવે ધ છેલ્લે આવે છે એટલે સી થી પૂરું ન થાય, ધ થી. ધ આઈ ન્યુ આઈ હેડ એનોયડ મિસ કેરોલિન, મને એવું લાગે છે કે ડી થી શરૂ થાય કારણ કે આઈ ન્યુ થી શરૂ થાય છે એટલે. બીજું હું એવું હજુ કહી શકું કે આમાં સી માં ધ છે અને બી માં ધ છે, તો સી અને બી ભેગા ભેગું કઈ નહીં આવે છે એવું આઈ. બીજું હજુ એવું કહી શકું કે ફ્રોમ અથવા તો ફ્રોમ અને ધ પછી આઈ કોઈ દિવસ નો આવે. ફ્રોમ આઈ નો કહેવાય અને ધ આઈ પણ નો કહેવાય, એટલે એ પછી ડી છે કે હવે તો વહી ગયું. એ પછી ડી હતું અને સી પછી ડી હતું કે આ સી પછી ડી હતું. જોયું, ક્યાંય મહેનત કર્યા વગર આવું થોડુંક જોવું પડે, મળી જાય. બસ ડીસી એ બી પછી શું અર્થ થાય છે, ગયું તેલ લેવા યાર. હા, તમારે તો શું છે, માર્ક્સ આવી ગયો, ઓકે, ખાધું પીધું રાજ કર્યું, વાર્તા થઈ ગઈ પૂરી. ડીસી એ બી જોઈ લઈએ આપણે. આઈ ન્યુ આઈ હેડ એનોયડ મિસ કેરોલિન, so I let well enough alone and stayed out the window until recess when Jem cut me from the covey of first graders in the schoolyard. શું અર્થ થાય એ તમારે જોઈ લેવાનો છે. નેક્સ્ટ વન, પોકેટ. આ ફરી બાજુ ચાર્લ્સ ભાઈ આવ્યા, બહુ આવ્યો. ડિકન્સ ગ્રેટ એક્સપેક્ટેશન. મિસ્ટર પોકેટ, પીપ ના આવા બધા કેરેક્ટર છે. ડીડ નોટ ઓબ્જેક્ટ પછી હંમેશા ટુ આવે. To this arrangement, but ખાલી જગ્યા that before any step could possibly be taken in it, it must be submitted to my guardian. એટલે મિસિસ પોકેટે મને કીધું, ભાઈ તારે જે કરવું એ કર, પણ હું તને વિનંતી કરું છું તું જે કઈ કર ને એ પહેલા તારા ગાર્ડિયન કે જે તારા માતા પિતા છે કે ગાર્ડિયન છે એની તો સંમતિ મેળવી લેજે, એની મંજૂરી મેળવી લેજે, એની પરમિશન મેળવી લેજે, એવું કીધું એને. હવે બિફોર એની સ્ટેપ કુડ પોસિબલી ટેક, હા બટ ધેટ, હા તો આમાં જે ખાલી જગ્યા છે એમાં આ શબ્દો છે. એન્ટેટેડ મી ટુ બિયર ઇન માઇન્ડ, મગજમાં ધ્યાન રાખવા માટે મને ઇન્ટેટેડ એટલે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે ભાઈ તું ધ્યાન રાખજે. તો હવે આ પેલા જો આમાં આ પ્રોપર વર્ડ વાળું છે. અર્જડ એ ભૂતકાળ, એડોપ્ટેડ એ ભૂતકાળ ને પ્રોટેસ્ટેડ એ ભૂતકાળ અને એડવોકેટેડ આ બધા ભૂતકાળ છે. પરંતુ પ્રોપર વર્ડ આમાં રિક્વેસ્ટેડ, REQUESTED, રિક્વેસ્ટેડ, અર્જડ, ઇન્ટેટેડ આવો છે. એડોપ્ટેડ સ્વીકારી લીધું, પ્રોટેસ્ટેડ રક્ષણ કર્યું, એડવોકેટેડ હિમાયત કરી, હજુ એ થોડુંક લાગુ પડે, બટ અહીંયા આવે છે અર્જડ, વિનંતી કરી કે તું ભાઈ આમ કરજે પેલા. ચાલો 11, 10. હા, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એ ભાઈ તો અમને ખબર જ છે, યોગ્ય વિકલ્પ થી જ છે. આમાં ફ્રોમ, અગેન્સ્ટ, બિસાઇડ ને અબાઉટ લખ્યું છે, તો એ પ્રીપ થી જ ખાલી જગ્યા પૂરવાની છે ભાઈ. She held the head of her stick. She held the head of her stick. અહીંયા લાકડી બાકડી છે નહીં, આ સ્ટીક છે એમ સમજી લઈએ. સ્ટીક છે અને આ એનું માથું છે, એટલે માથેથી આમ પકડી રાખી સ્ટીક. ખાલી જગ્યા હર હાર્ટ, તો ક્યાં હોય? અહીંયા રાખીએ, અહીં રાખીએ, આમ રાખીએ ને આપણે, આમ નથી એમ કોઈ વસ્તુ, તો દિલની સામે. ક્યાં પકડી રાખી? દિલની સામે, અગેન્સ્ટ હાર્ટ. શી સ્ટુડ લુકિંગ એટ ધ ટેબલ, ટેબલની સામે જોતા જોતા જે કરતા હોય, પણ લાકડી કેવી રીતના પકડી રાખી જો. હવે શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટીક,
ફ્રોમ હર હાર્ટ. ફ્રોમ ક્યારે વપરાય? જ્યારે છૂટું પડવાનું હોય ત્યારે અપાદાન વિભક્તિ અને કે એક જગ્યાએ. ટેક બુક ફ્રોમ, લર્ન સમથિંગ ફ્રોમ મી. એમ અગેન્સ્ટ એટલે સામે. અહીંયા ટૂંકમાં અસાઇડ એટલે બિસાઇડ એટલે આ બાજુ અથવા આ બાજુ, એવું ન હોય. આ બાજુ નહીં, આપણે દિલમાંથી આપણે કે દિલની બાજુમાં હાથ રાખીને કસમ ખા લે એમ કહીએ આપણે. દિલ ઉપર હાથ રાખીને એમ. અબાઉટ એટલે વિશે. પ્રિપોઝિશનમાં શું? કેમ સાહેબ પ્રિપોઝિશનમાં શું એટલે? પ્રિપોઝિશનના ગુજરાતી મિનિંગ નથી ચાલવાનું, અલગથી. ચાલો. When Ranbir saw the boy approach, he ખાલી જગ્યા from the ground. ત્યાં રણબીરની જગ્યાએ શું હશે? અન્ય શબ્દ હશે. વિરાટ કોહલી હશે, બીજું હશે, અને ક્યાંક અન્યથી વાક્ય લીધું હશે તો બીજું હશે, કઈ બી એમ. સોમરસેટ મોમ હશે દાખલા તરીકે એમ. મોઘમની ભૂતકાળ છે તો પાછળ ભૂતકાળ વપરાય તો ગુલાબ લખી નાખો ROSE. રાઈઝ નો ભૂતકાળ રોજ થાય. રાઈઝ, રોજ, રાઇઝન ઉભા થાય છે. એ અરાઇઝ, અરોઝ નહીં, અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ અચીવ્ડ. ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાની બધત. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહ્યો. કોણે કીધું? સ્વામી વિવેકાનંદે. નહીં, આ કઠોપનિષદની અંદર આ વાક્ય છે. સ્વામી વિવેકાનંદે એને એક્સેપ્ટ કર્યું છે, સ્વીકાર્યું. એમ મતલબ એને શું કર્યું? એને ઉપાડ્યું અને બધાને એ બોધપાઠ કરાવ્યો. ચાલો રોજ. નેક્સ્ટ વન. વાક્યનું સાચું અંગ્રેજી ભાષાંતર શોધો. વરકન્યાના મા બાપો વિવાહની પાછળ ખુવાર થાય છે. આ તો સત્ય હકીકત છે. ખરેખર તો એ આનું ઇંગ્લિશ અલગ રીતે થાય, પરંતુ આ કોઈ નવલકથા, કોઈ ચોપડી કે ક્યાંકથી ઉપાડ્યું હોય ને એ મુજબ હવે ભાવાનું વાત કોઈ કે કર્યો હોય પાછું. હવે પેપર સેટરે ત્યાંથી લઈને ઉપાડીને મૂકી દીધું. ભલું કરજો. The parents of the bride and the bridegroom often bring themselves to ruin. હા, એક સરસ છે કે એક વસ્તુ તમને અહીંયા જોવા મળશે. હું એ લખી દઉં. To bring oneself to ruin. આખો શબ્દ to bring oneself to ruin એટલે વ્યક્તિએ ખુદની જાતને ખુવાર કરી દેવી. દાખલા તરીકે I will bring myself to ruin એટલે હું મારી જાતને ખુવાર કરી દઈશ એમ. મા બાપ છે એટલે બહુવચન આવવાનું. The parents of the bride and the bridegroom often bring themselves એટલે ખુદને એમ. To ruin over it. Okay. Parents of the bride and the bridegroom often bring themselves to ruin over it. એમાં કઈ ડિફરન્સ? ruin over it બરાબર છે તો શું? અચ્છા, એક ધ નો ફેરફાર છે. The parents often bring themselves to ruin over it. એમાં મેરેજ નું ને રહી ગયું બધું. સોરી, બ્રાઇડ ને બ્રાઇડગ્રૂમ. The parents of the bride and the bridegroom often themselves નહીં, અહીંયા બ્રિંગ વાળો શબ્દ રહી ગયો. એટલે આ એ અને બી માં કોઈ જાજો ડિફરન્સ નથી. એકમાં આર્ટિકલ ધ છે ને એકમાં નથી. તો બાકીનામાં બે માં પાછળ છે તો આગળ આવવું જોઈએ. આવું સામાન્ય લોજિક આપણે લગાડી શકીએ. એટલે that will be the correct answer. બસ પૂરું, ખાધું પીધું ને રાજ છે મિત્રો. આ રીતે બધા ઓપ્શન્સ છે અને આ એના જવાબો છે. સિમ્પલ છે. 12 માર્કના 12 પ્રશ્નો હોય તો મને એવું નથી લાગતું કે 12 દુ 24 દુ 48 મિનિટ કરી નાખવી જોઈએ મારે. મને એવું લોજિકલી એવું લાગે કે 12 માર્કનો પ્રશ્ન છે તો 12 દુ 24 થી લઈને 30 મિનિટ સુધીમાં પૂરો થઈ જવો જોઈએ, જેથી કરીને તમારો સમય ન બગડે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરતા રહેશો. બુક અને પરચેઝ કરી લેશો. ઉપરાંત એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં તમારે જરૂર છે એવા વિવિધ કોર્સિસ છે, જોઈ લેજો. બાકી ક્યાંય હેલ્પની જરૂર હોય તો 83 47 26 24 28 અથવા 91 62 26 26 9 પર સંપર્ક કરજો. મળીએ આના પછીના સોલ્યુશનમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.